એક શામ કી મુલાકાત સ્ટાર બેસ્ટ સેલર્સ ફિલ્માવવામાં આવી હતી લગભગ 1999 અને 2000ની સાલમાં. થોડા સમય પછી એ સિરિયલ કદાચ જોઈ હશે, પણ એ વખતે એવી નહોતી ખબર કે આ ઇરફાન ખાન પઠાણ જેમાં હીરો તરીકે કામ કર્યું છે, આ સિરિયલ જે છે એની વાર્તા ગુજરાતી લેખક બક્ષીબાબુ એટલે કે ચંદ્રકાંત બક્ષીએ લખેલી છે. નમસ્કાર. આજની વાર્તા જે છે એ ચંદ્રકાંત બક્ષીની લખેલી વાર્તા, એમની શ્રેષ્ઠ વાર્તાઓ એ પુસ્તકમાંથી લેવામાં આવી છે અને વાર્તાનું શીર્ષક છે એક સાંજની મુલાકાત. ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં અમે ઘર બદલી નાખ્યું ને નવા ફ્લેટમાં આવી ગયા. ફ્લેટ ભોંયતળિયે હતો. એમાં 3 રૂમ અને કિચન બાથરૂમ હતા. બહાર નાનું ચોગાન હતું, એની ફરતી 10 ફૂટ ઊંચી ઈંટની દિવાલ હતી જે તાજી વ્હાઇટવોશ કરેલી હતી. દિવાલની પાછળથી છૂટા છવાયા ઝાડ અને નીચા મકાનોના કાળા પડી ગયેલા છાપરા તથા બદલાતું આકાશ દેખાતા. બારીઓમાંથી ચોગાન દેખાતું અને એમાં જાત જાતના ફૂલો ઉગાડવામાં આવતા. અમારી ઉપર અમારો બંગાળી મકાન માલિક અક્ષય બાબુ એની સ્ત્રી અને 3 બાળકો સાથે રહેતો હતો. બાળકો બાલીગંજ તરફની કોઈ હાઈસ્કૂલમાં ભણતા. શોભા કાળી હતી પણ બહુ ખુલ્લા દિલથી હસતી રહેતી. જ્યારે હું મકાનની તપાસે એક દલાલની સાથે આવેલો ત્યારે મારી પહેલી મુલાકાત શોભા સાથે થઈ હતી. મકાન જૂનું હતું અને અમારો ફ્લેટ વ્હાઇટવોશ થતો હતો. દલાલે મને બહાર ઊભો રાખી અંદર જઈને વાત કરી લીધી અને પછી મને બોલાવ્યો. વાંસના બાંધેલા મચાન પર બેસીને રંગ મિસ્ત્રીઓ ડિસ્ટેમ્પરના કૂચડા ફેરવતા હતા. રૂમ ખાલી હોવાથી મોટો લાગતો હતો અને દિવાલોમાંથી ભીના રંગની ચૂનાની ને માટીની મિશ્રિત વાસ આવતી હતી. તમે જગ્યા લેશો? નમસ્કારની આપલે થયા બાદ એણે પૂછ્યું. હા. તમે 2 જણા છો? હા, દલાલે વચ્ચે જ બોલી દીધું. પતિ પત્ની 2 જ જણા છે, બીજું કોઈ નથી. તમારે કોઈ જાતની ખટપટ નથી અને માણસો બહુ સારા છે. હું ચૂપ રહ્યો અને બહારના ચોગાન તરફ જોઈ રહ્યો. શોભા મારું નિરીક્ષણ કરી રહી હતી એ હું સમજી ગયો હતો. જગ્યા મને પસંદ આવી. આરંભિક વિધિઓ પતાવી અમે 2 દિવસ પછી લોરીમાં સામાન ખસેડી દીધો. અઠવાડિયા પછી સારો દિવસ જોઈને અમે રહેવાનું શરૂ કર્યું. રોજ સવારે 8 વાગ્યે નાઈને ગરમ નાસ્તો કરીને હું ઓફિસે જતો. બપોરે 1 વાગ્યે આવતો અને જમીને 1 કલાક આરામ કર્યા પછી ફરીથી પાછો ચાલ્યો જતો. રાત્રે પાછા ફરતા મને 9:30 વાગી જતા અને જમીને મારી પત્ની સરલા સાથે થોડો ઝઘડો કરી હું સૂઈ જતો. મારી અને શોભાની મુલાકાત બહુ ઓછી થતી, પણ એ મારા જતા આવવાના સમયનો બરાબર ખ્યાલ રાખતી. એક રવિવારે સવારે હું પલંગ પર પડ્યો એક ચોપડી વાંચતો હતો. ત્યારે એણે બારીની જાળી પાછળ આવીને કહ્યું, મિસ્ટર મહેતા, તમને ફૂલોનો શોખ ખરો? હું ચમક્યો. મેં ચોપડી બાજુમાં મૂકી અને બેઠો થઈ ગયો. રસોડામાંથી સ્ટવ પર ગરમ પાણી થવાનો અવાજ આવતો હતો. સરલા રસોડામાં હતી. મેં કહ્યું, બહુ ખાસ નહીં. એ હસી પડી. તમારા શ્રીમતીને તો બહુ શોખ છે. રોજ સાંજે મારી પાસેથી 2-4 જુઈના ફૂલ લઈ જાય છે. હું એને જોઈ રહ્યો. એટલામાં રસોડામાંથી સરલાનો અવાજ આવ્યો. શોભા બારીમાંથી ખસી ગઈ અને હું ઊભો થઈ ગયો. બધું એક સ્વિચ જાણે દબાઈ હોય ને એટલી ઝડપથી બની ગયું. મારી અને શોભાની મુલાકાત બહુ ઓછી થતી. હું રવિવાર સિવાય આખો દિવસ મારી દુકાને રહેતો. બપોરનો થોડો સમય બાદ કરતા હું સવારના 8 થી રાત્રા 9:30 સુધી ઘરની બહાર રહેતો. સવારે શોભા નીચે ઉતરતી અને મારા ગયા બાદ સરલા સાથે વાતો કરતી. થોડા દિવસો આ રીતે વીત્યા. બાદ મને લાગ્યું કે મારામાં શોભાને પણ કંઈક આકર્ષણ થઈ રહ્યું હતું. એ અસ્વાભાવિક ન હતું, પણ એનો સ્પષ્ટ સ્વીકાર કરવા હું તૈયાર ન હતો. શોભા કાળી હતી, વયસ્ક હતી, 3 બાળકોની માં હતી. હું અનાયાસે વિચારોમાં ઉતરી જતો. પણ એનામાં આકર્ષણ ખરેખર હતું. એના શરીરમાં 3 બાળકો થઈ ગયા પછી પણ સરલા કરતા વિશેષ સુરેખતા હતી. એ હસી ઉઠતી, મજાક કરતી.
જોતી બધું જ ગભરાટ થાય એટલી નિર્દોષતાથી. કોઈ વાર મને એવો ખ્યાલ આવી જતો કે કોઈક દિવસ સરલા ઘરમાં નહીં હોય અને એકાએક જો આ શોભા મારા ઓરડામાં આવી જશે તો, અને બારીઓ બંધ કરી દેશે અને સાંજ હોય તો. હું પ્રયત્નપૂર્વક વિચારોને અટકાવી દેતો. મેં સરલાને આ વિશે કોઈ દિવસ કહ્યું ન હતું, અને જ્યારે વાતમાં શોભાની વાત કરતી ત્યારે હું લાપરવાહ સ્વસ્થતાનો ડોળ રાખી પણ પૂરા ધ્યાનથી એની વાત સાંભળતો હતો. સરલા અને હું દર શનિવારે રાત્રે અથવા રવિવારે સવારે ફિલ્મ જોવા જતા અને લગભગ અચૂક જતા. અમે બહાર નીકળતા ત્યારે બારીએ બેઠેલી હોય. સરલા પાસે એ મારી પ્રશંસા કરતી અને સરલા મને બધું કહેતી. એક દિવસ અમે ફિલ્મ જોવા જતા હતા ત્યારે રસ્તામાં સરલાએ કહ્યું, શોભા બહુ હોશિયાર સ્ત્રી છે. એ ઉપર રહે છે એટલે મને આ જગ્યામાં બિલકુલ ડર લાગતો નથી. ખરી વાત છે તો વાઘણ જેવી. એ હોય પછી શું ગભરાવાનું? કોણ કેટલા વાગે આવ્યું, ક્યારે ગયું, બધાનો ખ્યાલ રાખે છે. તું ક્યાં બસ રૂટમાં જાય છે અને ગયા રવિવારે તે શું પહેર્યું હતું એની પણ એને ખબર છે. એમ તને કહેતી હશે નહીં? હા, મને કહે છે કે સરલા તે છોકરો સરસ પકડ્યો છે. મેં સરલાની સામે જોયું. મારી આંખો મળતા જ એ હસી પડી. એની વાત ખરી છે, મેં ઉમેર્યું. તે છોકરો સરસ પકડ્યો છે. ચાલ, હવે પરણવાની ઉતાવળ તો તને આવી ગઈ હતી. મેં તો પહેલા ના જ પાડેલી. પછી થયું કે વધારે ખેંચવા જઈશ તો હાથથી જશે એટલે હા પાડી દીધી. સામેથી આવતી ખાલી ટેક્સીને ઊભો રાખી અમે બંને હસી પડ્યા. દિવસો પસાર થતા ગયા. કોઈ વખત હું દુકાને જવા બહાર નીકળતો અને શોભા ચોગાનમાં ઊભી મને જોયા કરતી. સરલાની હાજરીમાં એ મારી સાથે હસીને વાત કરતી. ત્યારે અમે બંગાળીઓ વાતો કરતા અને સરલા બંગાળી સમજતી નહીં. અક્ષયબાબુ સાથે મારે ખાસ વાત થતી નહીં. એ માણસ ઓફિસ સિવાયની આખો દિવસ ઘરમાં જ બેસી રહેતો. કોઈ વાર ઉપરથી કંઈક રવિન્દ્ર સંગીત ગાવાનો અવાજ આવતો અથવા સવારે બજારમાંથી શાકભાજી લેવા જતો હોય ત્યારે દેખાતો. સરલાએ એકવાર મને પૂછેલું, આનો બાબુ કંઈ કરતો લાગતો નથી. વિધવાની જેમ આખો દિવસ ઘરમાં જ બેસી રહે છે. ક્યાંક નોકરી કરે છે અને આપણું ભાડું મળે છે એટલે એમની ગાડી ચાલે છે. પણ માણસ બિચારો બહુ શાંત છે. પણ આ બેયનું જોડું કેવી રીતે બેસી ગયું? શોભાનો બાપ તો પૈસા વાળો છે, ઝવેરાતની દુકાન છે અને નાનપણથી કોન્વેન્ટમાં ભણી છે. તને ખબર છે, આપણા ફ્લેટનું રંગ રિપેરિંગ બધું એણે જાતે કરાવ્યું છે. પાક્કી બિઝનેસ વુમન છે. બંગાળીઓમાં આવી સ્ત્રી ભાગ્યે જ જોવા મળે. સરલાએ જવાબ આપ્યો નહીં. કંઈક વિચારમાં હોય એવું પણ લાગ્યું નહીં. દિવસો જતા તેમ શોભાએ મારા વિચારો પર સખત પકડ જમાવવા માંડી. મને દિવસ રાત એના જ વિચારો આવતા. એ પણ મારી સાથે વાત કરવાની તક શોધતી હોય એ હું સમજી ગયો હતો. પણ બેવકૂફી કરે એવી સ્ત્રી એ ન હતી. બાગમાં ફૂલો લેવા ઉતરતી અને છુટ્ટીના દિવસે હું પલંગ પર પડ્યો પુસ્તક વાંચતો હોઉં અથવા તો શેવિંગ કરતો હોઉં. એની આંખોમાં હું મને મળવા આવવાની એકાંતની ઈચ્છાને જોઈ શકતો. સરલા આખો દિવસ ઘરમાં જ રહેતી. શોભાને એના બાળકોમાંથી સમય મળતો નહીં અને હું ઘણો ખરો વખત દુકાને રહેતો. એક દિવસ સવારે એણે મને કહ્યું, તમે તો બહુ મજૂરી કરો છો. શું થાય, તકદીરમાં લખાવી છે તે. તમારા જેવું તકદીર તો એ રહસ્ય ભર્યું હસી બહુ ઓછા માણસોનું હોય છે. હું પણ હસ્યો. પણ મારે એકવાર તમારી દુકાને આવવું છે, એણે કહ્યું. હું સખત ગભરાયો. દુકાનની દુનિયામાં હું શોભાને ઘૂસવા દેવા માંગતો જ ન હતો. મેં તરત કહ્યું, તમારે કંઈ જોઈએ છે તો મને કહેજો, હું લેતો આવીશ. દિવસમાં 4 વાર તો આવજા કરું છું એટલે દૂર તમે ક્યાં તકલીફ લેશો? વળી હું કદાચ બહાર ગયો હોઉં, મળું ના મળું. શોભા મારી સામે જોઈ જ રહી. સરલાની હાજરીમાં મેં શોભા સાથે વાતો કરવી ઓછી કરી નાખી હતી. એ પણ સમજીને સરલાની હાજરીમાં મારી સાથે વાત કરતી નહીં. સરલા સાથે એને સારો સંબંધ હતો. મારી ગેરહાજરીમાં બંને બહુ વાતો કરતા. કોઈ વાર હું આવી જતો ત્યારે એ કહેતી, ચાલો હું જઉં છું, તમે બંને વાતો કરો, અને તરત ચાલી જતી.
ઘણા દિવસો થઈ ગયા હતા. શોભા એકદમ પાસે હતી અને છતાંય કેટલી દૂર હતી. મને એની સાથે દિલ ખોલીને વાત કરવાની તક મળતી ન હતી. એ હંમેશા પ્રયત્નશીલ રહેતી મારી પાસે આવવા માટે, પણ મારા ઘરમાં એકાંત મળતું નહીં. સરલા હંમેશા ઘરમાં જ રહેતી. એવું ભાગ્યે જ બનતું કે સરલા બહાર ગઈ હોય અને હું એકલો હોઉં. હું ફક્ત એ દિવસની કલ્પના કરીને જ સમસમી જતો. શોભાના વિચારોમાં હું એકદમ ગરમ થઈ જતો અને છેવટે નિરાશ થઈને વિચારતો કે કદાચ આવો પ્રસંગ કોઈ દિવસ નહીં આવે જ્યારે ફ્લેટના એકાંતમાં મળી શકીશું. અને જેમ જેમ નિરાશા થતી તેમ તેમ ઈચ્છા વધુ સતેજ બનવા લાગતી. એની આંખોમાં, શોભાની આંખોમાં જવાનીનું તોફાન જરા પણ શમ્યું ન હતું અને વજનદાર શરીરમાં હજી પણ ભરતી હતી. હું એના માટે જાણે કે તરફડી રહ્યો હતો. મને આડા અવડા બહુ વિચારો આવતા. રોજ સાંજ નમતી અને રસ્તાઓ પર ઝાંખી ગેસ લાઇટો ઝબકી ઉઠતી. ત્યારે હું ઉદાસ થઈ જતો અને મારું અડધું માથું દુખવા લાગતું. કોઈ વાર મને ઘરે ચાલી આવવાનું મન થયું અને હું દુકાનની બહાર નીકળી એકાદ એર કન્ડિશન હોટલમાં જઈને બેસી જતો અને કોફી પીતો. એક દિવસ મને બેચેની લાગવા માંડી અને સાંજે જ હું ઘરે આવી ગયો. સરલા શાક લેવા ગઈ હતી. હું બારણું બંધ કરી કપડાં બદલીને પલંગ પર પડ્યો અને બહાર ડોરબેલ વાગી. સરલા આવી ગઈ હતી. મેં જાગીને બારણું ખોલ્યું તો સામે શોભા ઊભી હતી. તમે આજે બહુ વહેલા આવી ગયા? એણે પૂછ્યું. હા, જરા તબિયત ઠીક ન હતી, મેં કહ્યું, અને મારી તબિયતને હું એકદમ ભૂલી ગયો હતો. સરલા હમણાં જ શાક લેવા ગઈ છે. એને હજી અડધો કલાક લાગશે આવતા. તમને મેં આવતા જોયા એટલે થયું કે મળી લઉં. મને પણ થયું કે તબિયત ખરાબ હશે. અંદર આવો, મેં કહ્યું. મારા કાન ગરમ થઈ ગયા હતા. એ અંદર આવી ને મેં બારણું બંધ કર્યું. અમે બંને એકબીજાને સમજી ગયા હતા. જાણે મારી તક અનાયાસે જ મારા હાથમાં આવી ગઈ હતી. અમે બંને વચ્ચેના મોટા ખંડમાં આવ્યા. મારું હૃદય ધડકવા લાગ્યું. અંદર આવો, અંદર ચાલો, હું બોલી ન શક્યો અને અમે બંને ખૂણાવાળા રૂમમાં આવી ગયા. સાંજ હતી, અંધારું હતું. મેં બત્તી જલાવી નહીં. અહીં કોઈ નથી? એણે દબાતા સ્વરે પૂછ્યું. ના, ફ્લેટમાં આપણે બે જ છીએ. એણે જરાક ખસીને વચ્ચેનું બારણું બંધ કરતા બોલી. સામેના મકાનવાળા આપણને જોવે એ મને પસંદ નથી. આખા રૂમમાં શૂન્યતા છવાઈ ગઈ. એણે મને એની પાસે આવવાનો ઈશારો કર્યો. હું ખેંચાયો. મને લાગ્યું કે હું ધ્રુજી ઉઠીશ. મારી આંખોમાં આંખ પરોવી એ બોલવા માંડી. હું આવી છું કંઈક કહેવા માટે. સાંભળો, લગભગ રોજ સાંજે 6 વાગ્યે એક માણસ તમારી પત્નીને મળવા આવે છે. તમને ખબર છે? અને હું અંદરથી ધ્રુજી ઉઠ્યો. ચંદ્રકાંત બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ એ પુસ્તકમાંથી આ વાર્તા લીધેલી છે. વાર્તાનું નામ હતું એક સાંજની મુલાકાત. માનવીય મનના ચડાવ ઉતાર અને વાસ્તવિકતા, આ ત્રણેય પરિબળોની આધાર પર આ વાર્તા લખાયેલી છે. અને દરેક વખતે ચંદ્રકાંત બક્ષીની વાર્તા વાંચતા હોઈએ ત્યારે જાણે કે આખું વાતાવરણ આપણી સમક્ષ ઊભું થઈ જાય છે અને વાર્તા આપણી આસપાસ બનતી હોય એવું આપણને લાગ્યા કરે છે. ચાલો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.